શાળાના જે આસિસ્ટન્ટ આચાર્ય દ્વારા મીડિયાને કેટલીક મિસબ્રીફ કરવામાં આવેલ છે કે આ શિક્ષકને એમની બિનઅધિકૃત ગેરહાજરી દરમિયાન કોઈપણ પ્રકારનો પગાર ચૂકવવામાં આવેલ નથી. બનાસકાંઠાની દાંતા તાલુકાની પાંછા પ્રાથમિક શાળાની શિક્ષિકા ભાવનાબેન પટેલ ગેરકાયદેસર ગેરહાજર રહેવાના મામલે વિવાદમાં આવી છે. પાંછા શાળાની ઇન્ચાર્જ આચાર્ય પારુલ મહેતાએ આક્ષેપો કર્યા છે કે આ મહિલા શિક્ષિકા છેલ્લા કેટલાય વર્ષોથી અમેરિકામાં રહે છે અને તેનો પગાર શિક્ષણ વિભાગ તેને આપે છે. જો કે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીએ આ તમામ બાબતે ખુલાસો કર્યો છે અને વર્ષોથી નહીં પરંતુ 8 માસથી આ શિક્ષિકા ગેરકાયદેસર રીતે રજા ઉપર ઉતર્યા છે અને શિક્ષણ વિભાગે કોઈપણ પ્રકારનો પગાર ચૂકવ્યો નથી તેનો ખુલાસો કર્યો છે. બનાસકાંઠાની દાંતા તાલુકાની પાંછા પ્રાથમિક શાળાના ઇન્ચાર્જ આચાર્ય પારુલ મહેતાએ શાળામાં શિક્ષક તરીકે નોકરી કરતી ભાવના પટેલ પર આક્ષેપ કર્યા હતા, જેને લઈને એક મોટો વિવાદ છેડાયો હતો. શ્રી પાંછા પ્રાથમિક શાળા, હું અત્યારે ઇન્ચાર્જ આચાર્ય તરીકે છું. આ પટ્ટાની આદિવાસી પટ્ટાની એક આ શાળા છે. મારે આવે આ સ્કૂલમાં 9 મહિના જેવો ટાઈમ થયો છે. હવે આ શાળામાં મેં જોયું છે એક ભાવનાબેન પટેલ નામના શિક્ષિકા છે જે પોતે અમેરિકા શિકાગો સ્થાયી છે અને વર્ષમાં 1 મહિનો આવે છે. એટલા માટે આવે છે કે હું ચાલુ શિક્ષક છું એ ગણતરી કરાવવા માટે, અને આ ચાલી દીધું છે કેટલાય વર્ષોથી. અને બાળકોનું હિત શું? બાળકોને એક શિક્ષકની જરૂર છે, ત્યારે આ બેન ત્યાં ફોરેનમાં બેઠા છે અને જગ્યા રોકીને બેઠા છે. તો ભાઈ કાં તો શિક્ષક હાજર થાય, કાં તો એમની જગ્યા ખાલી કરે. અને એમને બધું મળી જ ગયું છે. હવે કહેવાનો મતલબ 27માં રિટાયરમેન્ટ થાય છે તો સમજીને ખાલી કરી દે જગ્યા, કાં તો હાજર થઈ જાય. જો કે મહિલા શિક્ષિકાના વિવાદ બાદ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીએ તપાસના આદેશ આપ્યા હતા અને તપાસ બાદ ભાવના પટેલ કે જેઓ ગેરકાયદેસર રીતે છેલ્લા 8 માસથી રજા ઉપર ઉતરી ગયા હતા અને શિક્ષણ વિભાગને જાણ કરી ન હતી. જો કે 8 માસથી ગેરકાયદેસર રજા ઉપર ઉતરેલા આ શિક્ષિકાને શિક્ષણ વિભાગે પગાર આપ્યો નથી અને ગેરકાયદેસર રજા ઉપર ઉતરી ગયા તે બાબતે નોટિસ પણ આપી નથી. જો કે શિક્ષણ વિભાગની નોટિસમાં શિક્ષિકાએ પણ સપ્ટેમ્બર મહિનામાં હાજર થવાનો જવાબ રજૂ કર્યો હતો, જે શિક્ષણ વિભાગે ગ્રાહ્ય રાખ્યો ન હતો. શિક્ષિકાને નોટિસ ફટકારી હતી. જો કે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીએ આ બાબતે ખુલાસો કર્યો છે કે આ ગેરકાયદેસર રીતે રજા ઉપર ઉતરેલી શિક્ષિકાને નોટિસ પણ ફટકારી છે. 2005 શિક્ષણ વિભાગના ઠરાવ મુજબ 12 માસથી વધુ સમય ગેરહાજર રહેશે તો તેને ફરજ પરથી ટર્મિનેટ કરાશે. જો કે પાંછા શાળાના ઇન્ચાર્જ આચાર્યએ જે ગેરસમજ પણ ફેલાવી છે અને જે નિવેદનો કર્યા છે તે તપાસ બાદ તેમની સામે પણ કાર્યવાહી કરાશે. પાંછા પ્રાથમિક શાળાની અંદર ભાવનાબેન જે શિક્ષિકા છે છેલ્લા 8 મહિનાથી બિનઅધિકૃત રીતે ગેરહાજર છે. અમારા તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી દાંતા જ્યારે મે મહિનાની અંદર શાળાની મુલાકાતે ગયેલા એ વખત આ બાબત એમના ધ્યાને આવેલ. તુરંત એમને જૂન મહિનાની અંદર શિક્ષિકાને નોટિસ આપવામાં આવેલ છે અને નોટિસનો ખુલાસો શિક્ષિકા મારફતે તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીને રજૂ કરેલ છે. જે ખુલાસો ટીપીઓ દ્વારા ગ્રાહ્ય રાખવામાં આવેલ નથી અને આગળની કાર્યવાહી કરવા માટે જુલાઈ મહિનામાં તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીએ અત્રે અહેવાલ કરેલ છે. અત્રેથી એ શિક્ષિકાને હાજર અને બિનઅધિકૃત ગેરહાજરી બાબતે નોટિસની કાર્યવાહી ચાલુ છે. વધુમાં શાળાના જે આસિસ્ટન્ટ આચાર્ય દ્વારા મીડિયાને કેટલીક મિસબ્રીફ કરવામાં આવેલ છે કે આ શિક્ષકને એમની બિનઅધિકૃત ગેરહાજરી દરમિયાન કોઈપણ પ્રકારનો પગાર ચૂકવવામાં આવેલ નથી. એમનું અમારું એસએસનું ઓનલાઈન પગાર બિલ પણ મારી પાસે છે. એટલે એમની બિનઅધિકૃત ગેરહાજરી બાબતે શિક્ષણ વિભાગ દ્વારા કોઈ પગાર ચૂકવેલ નથી. બીજું કે તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી દ્વારા આ સમગ્ર બાબત એમની શાળા મુલાકાત દરમિયાન ધ્યાને આવેલ છે. છતાંય છેલ્લા 8 મહિનાથી શાળાના આચાર્ય અને આસિસ્ટન્ટ આચાર્ય દ્વારા અત્રેના જિલ્લાને કોઈ રજૂઆત કરેલ નથી. છેલ્લો ટીપીઓની મુલાકાત દરમિયાન આ બાબત એમના ધ્યાને આવતા આસિસ્ટન્ટ આચાર્ય દ્વારા ગઈકાલે મીડિયાની અંદર રજૂઆત કરેલ છે. એના 2 દિવસ પહેલાં જિલ્લા કક્ષાએ એમને રજૂઆત કરેલ છે. શું કાર્યવાહી થશે જે ગેરસમજ ફેલાઈ છે જે આચાર્ય અને ઉપાચાર્ય છે એમની સામે, અને આ બેન સામે શું કાર્યવાહી? બેન સામે કે સામાન્ય વહીવટી વિભાગનો એક ઠરાવ છે કે જેમાં કોઈ કર્મચારી સતત 1 વર્ષ કરતાં વધુ બિનઅધિકૃત ગેરહાજર રહે તો એની સામે બરતરફની કાર્યવાહી કરવામાં આવે છે. અત્રેના જિલ્લામાં
અગાઉના વર્ષોની અંદર 10 કરતાં વધુ શિક્ષકોને આ રીતે બરતરફ કરવામાં આવેલ છે. બેનને ફરીથી નોટિસ આપી અને એ ઠરાવની જોગવાઈ મુજબ આગળની કાર્યવાહી કરી અને ટૂંક સમયમાં એમની સામે કડક પગલાં લેવામાં આવશે. સાથે સાથે સમગ્ર પ્રકરણ બાબતે શાળાના આચાર્ય, આસિસ્ટન્ટ આચાર્ય દ્વારા જિલ્લા અથવા તાલુકા કક્ષાએ સમય મર્યાદામાં કેમ જાણ કરવામાં નથી આવી એની જવાબદારી પણ એની તપાસ કરી નક્કી કરવામાં આવશે અને સંબંધિતો સામે જે કોઈ કસૂરવાર હશે એ નિયમ અનુસાર કાર્યવાહી કરવામાં આવશે.